તો પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે દેશભરથી ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તો કાવડ યાત્રા રૂપે પવિત્ર જળ, બિલ્વપત્ર અને પુષ્પો લઈ સોમનાથ ધામ પહોંચ્યા હતા। વિશાળ ભીડ વચ્ચે મહાદેવને શ્વેત પુષ્પો અને રંગબેરંગી હારોથી શણગારવામાં આવ્યા હતા। ત્યારે નર્મદા જળથી અભિષેક કરવા માટે ભરૂચથી પગપાળા આવેલા યુવાનો ભક્તિથી ભરાયેલા જણાયા હતા। શ્રાવણમાં દરેક સોમવારે આવી ભક્તિભાવની ઉમટી સોમનાથના રામતળાવ જેવી શાંતિ છલકાવે છે। मैं साइली तुषार पाटिल हूँ। हम लोग सब मुंबई से आए हैं, सोमनाथ जी के दर्शन करने आए हैं। हम बहुत अच्छे दर्शन हुए, बहुत अच्छा भगवान का हमें सबको दर्शन हुआ है और यहाँ का परिसर भी बहुत अच्छा है। कैसा अनुभव हुआ दर्शन? अनुभव के लिए बहुत बहुत आनंद हो गया हम सबको। बहुत अच्छा अनुभव आया है। दर्शन भी जल्दी हुआ है। सोमवार श्रावणी सोमवार है, फिर भी हमें बहुत जल्दी दर्शन हुआ है। मैनेजमेंट सब अच्छा है इधर का। नहीं, कोई तकलीफ नहीं, सब अच्छा है, सुविधा अच्छा है, सब अच्छा है। મારું નામ સિદ્ધાર્થ છે। અમે વાલે ગામ હાસોદ તાલુકાથી 6 કાવડિયા 25 તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે કાવડ લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેદપાળ આવ્યા છે। અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે। આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ છે ચાલતા છે।